એની પહેલા આપણે એક મહાત્માનો ટેસ્ટ લઈ લઈએ. આપણું આગળનું પરફોર્મન્સ આવે એની પહેલા મહાત્મા બધાને સરળો કરતા આવડે છે? એ ભાઈ મોહિતભાઈ આવું થોડું છે. ચલો તો મહાત્માઓ રેડી થઈ જાઓ, ફટાફટ તમારે આન્સર આપવાના છે. 3 5 7. એક મિનિટ તમે આવો થોડું ધીમે ધીમે બોલો. અરે એટલે એકદમ ધીમે જ બોલું છું. ઓકે પણ તમને ખબર નથી. મહાત્માઓ કરી શકશો ને? ચલો હું 10 આંકડા આપીશ, ફટાફટ કેલ્ક્યુલેશન કરી દેજો. 9 7 5 4 3 8 7 5. એક મિનિટ આગળ શું બોલ્યા તમે એ જ પાછું યાદ નથી. ઓકે, તો હવે આપણે એક મેથેમેટિકલ પરફોર્મન્સ લાવશું. એના માટે તમારે બધાએ તમારા ફોનમાં કેલ્ક્યુલેટર ઓપન કરી રાખવું પડશે. હા એ બરોબર છે, એ થઈ શકશે, એ તો થઈ શકે ને. પણ આપણી સાથે એક એવો લિટલ એમએચડી છે કે જ્યાં બધા જ કેલ્ક્યુલેશન ફટાફટ કોઈ પણ કેલ્ક્યુલેટરની મદદ વગર કરી શકે. એમાં કેલ્ક્યુલેટર વગર? હા. એ કેવી રીતે? તો ચલો બોલાવીએ રેવંત મોદીને મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે. પણ એની પહેલા આપણે એકવાર આવું રીતે કંઈ ટ્રસ્ટ ના કરી શકાય. આપણે એકવાર આપણે મોબાઈલ બધા જ ખોલીએ અને બધા જ કેલ્ક્યુલેટર ઓપન રાખીએ. હા, બધા જ તમે અમને પૂછશો ને કંઈક પ્રશ્ન? હમણાં જ પૂછીશ. હા બસ, તો પછી સાથે આપણે પણ કરવું જ છે. આપણે પણ એકવાર ચેક તો કરી જ લેવું છે. બધાના મોબાઈલ બહાર? ઓકે, રેવંત રેડી? હું 20 મેક્સિમમ સિંગલ ડિજિટના 20 નંબર બોલીશ અને એનો આન્સર આપશે. તમારે મને કહેવાનું છે કે સાચો છે કે ખોટો. ઓકે? 8 7 5 3 9 7 3 6 9 8 1 5 3 4 7 3 5 8 1. તમારી કેલ્ક્યુલેટરમાં આન્સર આવી ગયો છે? ઓકે, હવે આપણે ચેક કરીએ. 102. 102. 102 એકદમ સાચો જવાબ છે. શું વાત છે? પછી નેક્સ્ટ પાક્કું સાચો છે ને? હા, તમે તો અમારી પાસે ડિમ્પલભાઈ, તમે કેલ્ક્યુલેટ કર્યું ને? કેમ બોલ્યા પાછળ? ડિમ્પલભાઈ કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. હા. ઓકે, હવે ડબલ ડિજિટ માટે. હવે ડબલ ડિજિટનો વારો છે. એટલે બે આંકડામાં બોલશે. 2 આંકડાના 10. રેવંત રેડી? 95 32 45 71 11 67 43 79 34 81 54. ડન? મહાત્માઓ જવાબ આવી ગયો છે? 612. 612. તાલીઓ પાડીને જ આપણે ઓકે હજુ બાકી છે. મારે યાર આમાં રમેશ મહેતાને બોલાવવો પડશે ખરેખર. નહીં, હમણાં ગયા ને તો એક છોકરો પૂછતો હતો કે તારા જેવી સ્કિલ મને શીખવાડ દે, અકાઉન્ટમાં પાસ થઈ જઈશ. હવે 3 ડિજિટના આંકડા આપીશું, પણ એ 5 આપીશું. ઓકે, 745 123 451 861 222. ડન? 2402. સાચો છે? આ એકચ્યુઅલમાં છે ને, સાચું તમને કહી દઉં ને, ગઈકાલે છે ને જીઆર હતો અહીંયા ટેસ્ટિંગ માટે. આ ભાઈનું મેં જોયું ને, તમે ઘરે જઈને આમાં બહુ કર્યું પણ કઈ મેળ જ ના પડી. ખરેખર કેલ્ક્યુલેટરમાં ના આવે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય રેવંત મોદી માટે. અને સરવાળાની સાથે બાદબાકી પણ કરી શકે છે. જય સચિન.